હવે બપોરે વ્લોગ ચાલુ એટલે કર્યો, ખવારે મોડા ઉઠ મહાદેવ સંજો એ ભાઈબંધ મજામાં ભાઈ બોલો. મને બહુ રીસ ચડે. ક્યાં જવાનું છે આપણે? કરજાડા. હાલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. હવે બપોરે વ્લોગ ના બેન છે ને અહીંયા જો બેઠા છે, એના વાળ ભીના છે ને ધોયા છે ને એટલે અહીંયા શેકવા આવી છે વાળને. અને સામે કોઈક સબસ્ક્રાઈબર દેખાડો કરે છે કે આ રૂનો 3 વાર રેડ નાખી છે ને અમે તો ઓલા ધાબેથી. કોણ હોય શું ખબર, જે હોય કોમેન્ટ કરી નાખજો ભાઈ. ચાલુ એટલે કર્યો, ખવારે મોડા ઉઠ્યા. હવે આપણે જવું છે ગામમાં અને આ બેન ને જવું છે ફ્રેન્ડના મેરેજમાં જવાનું છે. તેને મેકતા થાય આપણે તૈયાર તો કેમ થાય, કોઈ દી ડ્રેસ પહેરે ને નાઈસ પહેર્યો છે. મારે નથી બોલવું, રેવા દે. કઈ નહીં, હાલો એને મેકતા હોય ને આપણે ગામમાં નહીં. ગામમાંથી જઈને ઘરે આવ્યા છીએ આટો મારીને. કોણ આવ્યું સમજો? દિવ્યેશ મહાદેવ મહાદેવ સંજો સંજો જો વિચારો સંજો વિયો સુરત. સંજય વગર છે ને બ્લોગ છે ને અધૂરો લાગે નહીં કે ભાઈ બોન એમ કે ભાઈ બોન તો કરીને એમ કરે. એ વિયો વિચારો સુરત. ઈ જો છે ધંધા હાટું કા કેમ કે ઓફિસ નું વર્ક છે ને થોડું બંધ થઈ ગયું એટલે એવું છે. મને મૂકી દેજો પાછું. હા મૂકી જાય ભાઈ. તને મળી કોણ આવ્યું આમ જો? પાણી પીવું છે? હજી આવી જ નથી. હજી આવશે જ્યારે એને લઈ આવી. મહેમાનને પાણી પી દે. આવ્યો મહેમાન. વાંધો નહીં કે બેઠું બેઠું નાખી નકા. હા હું પી લઉં. અમે બેઠા હતા હેઠેના રૂમમાં, ત્યાંથી આવી જશે અમે ઉપર ને. આમ જો વિડીયો કોલ કોનો આવ્યો? સંજાનો બિચારો સુરજ જો ત્યાંથી વિડીયો કોલ કર્યો હતો. એ ભાઈ બોન મજામાં? ભાઈ બોલો. મજા આવે છે કે નથી મજા આવતી? નથી મજા આવતી રે? એવું છે ને? એવું છે ભાઈ. મારે વગર ન ગમે, ખબર છે? તું એને બૈરું રહ્યું ને એટલે બૈરું નહીં, કલેજો કલેજો મારો ભાઈ, લોહી નો સંબંધ છે. હે હા એમ. હવે હુઈ જા, હવે હુઈ જા. હુવાનું નથી હજી તો, રખડવાનું કા આખું સિટી હજી. હા હું થોડાક દિન સુરત આવવાનો હતો, મુંજાઈ હું જો. હું તો જવાનો છું. હું તને જ લઈ જાવ. એટલે તને અહીંથી કાઢ્યો ને અમારે અમને તાર ન્યા લાવવા. આ ભાઈ કોમેડી કરે છે. હરકો રે હરકો રે. આ ભાઈ તે કોમેડી. હારું હાલો ભાઈ, એની તો હોય ને હાલતી છે. આપણે છે ને હવે જમી કરવી લઈ. ઘરે બધા જમવા બેસી ગયા છે અને આ બેને જમી લીધું છે, બરોબર છે. આપણે જમવાનું બાકી છે પણ મને એટલી બધી ભૂખ છે નહીં. આવીને જમશું. દિવ્યેશ ને મેકતા આવી ઘીરે. માથામાં કઈક સોઈટું નીકળી ગયું. શૂઝ પહેર લઈ આપણે નીકળી ગયા. આપણે પલટીના લઈને જાય દિવ્યેશ ને મૂકવા. અત્યારે પલટીના દિવ્યેશ રાખે છે. ટાઈટ લાગડે ભાઈ એ મારી સાઈડે. હા ભરત ને ટાઈટ નો ભાઈ. મને બહુ રીસ ચડે. તમે વિચારતા કામ એડિટિંગ હોય, બીજું હોય કામ. દિવ્યેશ આ મહિનો ઉતરે એટલે કામ બંધ કરી દેવાનું, મોજ કરવાનો ઈચ્છા થી, બરોબર. બધા ભાઈ બંધ લાઈન જ થવાનું. થોડી વધી જુક થઈ. ના ના હાજી જોઈ બધા પબ્લિક જોવે છે, બરોબર. આપણે કામે જઈ દિવ્યેશ બંધ કરી દે. પૈસા બધા કમાયા ફૂલ. પલટીનાને કરી પાર્ક અને આવી જાય દિવ્યેશભાઈ ઘરે. દિવ્યેશભાઈ નું નવું ઘર બને સવા તમને બતાવું. અહીંયા આમ જોવો તમે, અહીં બને દિવ્યેશભાઈ ઘર. અંધારું છે એટલે દેખાતું નહીં છે. ફોકસ નથી થતું દિવ્યેશ. ફોકસ ન થાય ને. હા હવે થઈ ગયું. લે નો દેખાય તો ઝૂમ કરીને જોઈ લેજો. આ નવું ઘર બને છે ભાઈ. આ જૂનું ઘર છે, અહીંયા નવું બને છે. કેટલા છે? હે આમ આમ એન્ડ શું આમ કેમ? ઓહો સામે લગી છે. કેટલા રૂમ બને છે? 2 રૂમ છે, એક આયા હોલ છે, પછી આ ઓસરી છે, રસોડું છે, પછી માથે બનશે બેડરૂમ ની ઓફિસ આપણી. કેટલા માળ? 2 માળનું. દિવ્યેશભાઈ અમારે ઘર બનાવવું છે ઘર. કઈક પૈસા કમાવાની રીત કયો કે હું તમને કહું? ભાઈ મને કયો ને કમાવાની રીત. આ તો ભાઈ આમ નામ બને. હજી આની માથે ધીમે ધીમે માળ બનશે. હજી આની માથે આવશે ને સંતર આવે ને, હજી આપને કઈ ખબર પડે ને. આમાં કાઈ વાંધો નહીં. લીનું બધું
હાલે રાખશે. હાલો હવે નીકળીએ આપણે ઘરે. જમી કારવી લીધું છે અને ઋત્વિક આવ્યો છે મહાદેવ. ક્યાં જવાનું છે આપણે? કરજાળા જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા. ચાલો અમે નીકળી જાય ત્યાં જઈને તમને દર્શન કરાવીએ. હજી રસ્તામાં એકાદા સ્ટોપ આવશે ને? આવે છે. હા તો સ્ટોપ આવે ત્યાં ભેગા થઈ રીતે. ધીમે ધીમે રાખીએ છીએ અમે. આ ધીમે કહેવાય, હું ધીમે નહીં કરું. ધીમે ધીમે રાખીએ છીએ. પોગી ગયા છીએ કરજાળા. હવે દર્શન કરી લઈ, તમને દર્શન કરાવીએ. દર્શન કરી લીધા છે ને હવે અહીંથી પાછું નીકળવું છે અમારે છે ને બેયને કુંડલા. આ તો હું સ્નેપ પાડશો? હા ખોટું થાય, હું પાડ લઉં લે. કરજાળાથી આવી ગયા સાવરકુંડલા અને ભાઈ ટાઈટ કે મારું કામ અત્યારે 11:30 થયા છે ને ગાડી લઈને આવ્યા છે અત્યારે શ્રીમાં. અહીંયા સોડા પીવી, આ ભાઈ કે સોડા પીવી બરોબર. આપણને તો મજા છે ને એટલે આપણે નથી ઈ ભલે પીવો બરોબર. આપણે ઘડી ગઈએ સોડા પીને પછી નીકળીએ ઘરે. ઋત્વિક ઘરે ઉતારીને ગયો છે ભાઈ ને આપણે ઘરે આવી ગયા છીએ. હવે આ વ્લોગને અહીંયા જેમ કરી દે તો કેવું હારા મેલું રહે ને. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.